નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થોડા સમય પહેલા દિયોદર પોલીસ ઉપર બુટલેગરોના માણસો દ્વારા દારૂની રેડ દરમિયાન હુમલો કરવા મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મંગળવારે દિયોદર પોલીસે મોજરૂ જૂના ગામે બુટલેગરોના પાનના ગલ્લાને બુલડોઝર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યું હતું. દિયોદર પોલીસ દ્વારા થોડા દિવસો અગાઉ દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે એક પાનના ગલ્લા પર દારૂનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. જ્યાં બુટલેગર પિન્ટુસિંહ સોલંકી તેમજ જગતસિંહ સોલંકી નામના ઈસમોએ તેમના માણસોને બોલાવી પોલીસ પર હુમલો કર્યો હતો. જે બનાવમાં પોલીસે બુટલેગર સહિત 12 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે મામલે મંગળવારે દિયોદર ડીવાયએસપી શિલ્પા ભારાઈ તેમજ દિયોદર પીઆઈ વિજય પ્રજાપતિ સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોજરૂ જૂના ગ્રામ પંચાયત સરપંચ તલાટી મંત્રીની હાજરીમાં બુટલેગરના પાનના ગલ્લા પર બુલડોઝર ફેરવી પાનના ગલ્લાને તોડી પાડી ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં આરોપીના ઘર અને પાનના ગલ્લામાં ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું હતું. દિયોદર પોલીસ પર હુમલાના મામલે દિયોદર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા દારૂનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.